આજનો આપણો ટોપિક છે સમ સંખ્યા, એટલે કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને સમ સંખ્યા કહે છે. બીજા અર્થમાં કહેવું હોય તો સમ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 પૈકી કોઈ પણ એક હોય તો તે સંખ્યાને સમ સંખ્યા કહે છે. એટલે આપેલી રકમનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 આમાંથી કોઈ પણ એક હોય તો તે સંખ્યા સમ સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ તો 204, તો આ સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક 4 છે, તો આ સંખ્યા સમ સંખ્યા કહેવાય. બીજું ઉદાહરણ લઈએ 10,036, 1036, તો આ રકમનો છેલ્લો અંક એકમનો અંક 6 છે, તો આને પણ સમ સંખ્યા કહેવાય. સમ સંખ્યાને બેકી સંખ્યા પણ કહે છે. તો કોઈ પણ સંખ્યા સમ સંખ્યા છે અથવા તો બેકી સંખ્યા છે એ જાણવું હોય તો ફક્ત એનો છેલ્લો અંક જોવાનો, અને જો એ અંક 0, 2, 4, 6 કે 8માંથી કોઈ પણ એક હોય તો આપેલી સંખ્યા બેકી છે અથવા તો સમ સંખ્યા છે એમ કહી શકાય. બીજી રીતે જાણવું હોય તો જે સંખ્યા આપેલી હોય એને 2 વડે નિશેષ ભાગવાની, અને જો શેષ 0 મળે તો એ સંખ્યા બેકી સંખ્યા છે એમ કહી શકાય. ઉદાહરણ જોઈએ તો 204, 204ને 2 વડે ભાગીએ, 204ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 102 ને 204, 0, 0, 0. તો અહીંયા શેષ આપણને 0 મળે છે, એનો મતલબ એ કે 204 છે એ બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા છે. હવે બીજો ટોપિક લઈશું વિષમ સંખ્યા, જેને એકી સંખ્યા પણ કહેવામાં આવે છે. તો જે સંખ્યાને 2 વડે ભાગતો શેષ 1 મળે તો તે સંખ્યાને એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા કહે છે. હવે કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યા વિષમ સંખ્યા છે અથવા એકી સંખ્યા છે તે જાણવું હોય તો એ સંખ્યાનો એકમનો અંક જોઈશું. જો એકમનો અંક એકમના સ્થાને 1, 3, 5, 7 કે 9 હોય, આ પાંચમાંથી કોઈ પણ એક હોય, 1, 3, 5, 7 કે 9, તો આપેલી સંખ્યા વિષમ સંખ્યા છે અથવા તો એકી સંખ્યા છે એવું કહી શકાય. બીજી રીતે જાણવું હોય તો આપેલી સંખ્યાને 2 વડે ભાગતો શેષ 1 મળે તો તે સંખ્યા વિષમ સંખ્યા છે એવું કહી શકાય.
ઉદાહરણમાં લઈએ 1249. તો આ સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 9 છે. એટલે અહીંયા જોઈએ આપણે કે 1, 3, 5, 7 કે 9 હોય તો અહીંયા 9 આવે છે. એનો મતલબ કે આ સંખ્યા વિષમ સંખ્યા છે અથવા તો એકી સંખ્યા છે એવું કહી શકાય. બીજું કોઈ ઉદાહરણ આપીએ કે 22,347. તો આ સંખ્યાનો છેલ્લો અંક એકમનો અંક 7 છે. તો આ સંખ્યા પણ એકી સંખ્યા છે એવું કહી શકાય. બરાબર. બીજી રીતે જોવું હોય તો આપેલી સંખ્યાને 2 વડે ભાગીએ એટલે કે 1249. આ સંખ્યાને 2 વડે ભાગીએ તો તો 1249ને 2 વડે ભાગવાથી છેલ્લે આપણને શેષમાં 1 મળે છે. તો 1249 એ વિષમ સંખ્યા કહેવાય અથવા તો એકી સંખ્યા કહેવાય. ટૂંકમાં જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એ સંખ્યાને વિષમ અથવા એકી સંખ્યા કહેવાય. એ જ પ્રમાણે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને સમ સંખ્યા અથવા બેકી સંખ્યા કહેવાય.